લીંબડી શ્રી કેળવણી મંડળ સંચાલિત શ્રી GS કુમાર વિદ્યાલય ખાતે આજરોજ વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકનું ઘડતર સમાજ અને શાળાઓએથી ઘડાતું હોય છે, ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો શ્રી લીંબડી કેળવણી મંડળ સંચાલિત શ્રી GS કુમાર વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક અને સર્વાંગી વિકાસ થાય તે હેતુથી વિદ્યાર્થીઓના વાલીઓનું સંમેલન યોજાયું હતું, જેમાં લીંબડી કેળવણી મંડળના સહમંત્રી પ્રકાશભાઈ સોની, લીંબડી ડીવાયએસપી વિશાલ કુમાર રૂબારી, આ શાળામાં અભ્યાસ કરી ચૂકેલા અને હાલ લીંબડી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલ મેડિકલ ઓફિસર હાર્દભાઈ દલસાણિયા હાજર રહ્યા હતા. ત્યારે આ કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય કરી આવેલ મહેમાનોનું સ્વાગત કરીને કરવામાં આવ્યું હતું. ત્યારે આ વાલી સંમેલનમાં આવેલા વિદ્યાર્થીઓ અને વાલીઓને મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને સર્વાંગી વિકાસ બાબતે અલગ બાબતોનું આયોજન રાખવામાં આવ્યું હતું, જેમ કે વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ લક્ષી, કાયદો અને વ્યવસાય લક્ષી તેમજ આરોગ્ય લક્ષી બાબતેથી વિદ્યાર્થીઓ અને વાલીઓને પોતાના વક્તવ્ય દ્વારા સમજ આપવામાં આવી હતી. ત્યારે આ કાર્યક્રમ શાળાના આચાર્ય KB ચાવડાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. તેમજ આ સંમેલનને સફળ બનાવવા શ્રી GS કુમાર વિદ્યાલયના શૈક્ષણિક સ્ટાફ અને બિન શૈક્ષણિક સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. આવનારા સમયમાં વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી અભિલાષા શિક્ષકો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. GDC ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.